વાલા ખેડૂત મિત્રો, જસદણની ભૂમિ એટલે કે ખેતીવાડીની અંદર જે મહાકાય મશીનરી એટલે કે જે થ્રેશર મશીન આપણે વાપરીએ છીએ એવી વખણાતી ભૂમિ એટલે કે જસદણની ભૂમિ. અત્યારે આપણે અતિ આધુનિક કંપની અને એમાંય બાપ દાદા વખતની જે કંપની કે જે અતિ આધુનિક ખેતીવાડીના સમય પ્રમાણે જે મશીનરી બનાવે છે અને એમાંય મગફળીના મશીનમાં એનું આગોતરું નામ છે જે વિશ્વાસ, મજબૂતાઈ અને સાથે સર્વિસ સાથે કામકાજ કરી રહી છે એવી કંપની એટલે કે ગીતા થ્રેશરની કંપનીમાં આપણે આવી ગયા છીએ. અલગ અલગ અતિ આધુનિક મોડલ એને આ વર્ષે લોન્ચ કર્યા છે, એની આપણે માહિતી મેળવવી છે કે ઓછા માણસોની અંદર કેવી રીતે વધારે કામકાજ નીકળે એવા મશીનરી એટલે કે ડબો થ્રેશરની આપણે માહિતી મેળવવાની છે. એવી રીતે અતિ આધુનિક ફ્રન્ટ ટોકરી વિશેની માહિતી મેળવવાની છે. તો સૌ પ્રથમ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન, અભિનંદન. ખેડૂત છે તો જગત છે. ગીતા થ્રેશરના ઓનર એવા અભિભાઈ આપણી સાથે જોડાયેલા છે. તો અભિભાઈ, અત્યારે તમે જે અતિ આધુનિક ડબો થ્રેશર બનાવ્યું છે એની આપણા ખેડૂતોને થોડીક એવી માહિતી આપો. ખેડૂત મિત્રો બધા પરિચિત છો ગીતા કંપનીથી. આપણે ગીતા કંપનીના જે તે સમયે અમારા દાદા વખતથી સાદા મશીન વાળા એન્જિન ઉપર હાલતા એવા ઓપનર થી માંડીને પછી આપણે ઉપરથી ઓરવાના ઊભી સાપ્ટીનના થ્રેશરો બધા અલગ અલગ મોડેલ બનાવતા આવ્યા છીએ. અને જે અત્યારે સમય પ્રમાણે આપણે જે ઓછા માણસોથી કામ હાલે એવું આપણે અત્યારે જે સ્ટોરેજ વાળા થ્રેશર એટલે ડબ્બો થ્રેશર આપણે દેશી ભાષામાં કહીએ, એ થ્રેશર આપણે અત્યારે એમાં ટૂંકમાં ડબ્બા થ્રેશર આપણે 3 વર્ષથી બનાવીએ, પણ આ વર્ષનું જે 2026 નું મોડેલ છે એ આપણે કઈક હટકે મોડેલ છે. તો એ રંગરૂપ જોતા જ ખેડૂતો તમને લાગે છે. હું તમને ઘણી બધી અલગ અલગ કંપનીની અને અલગ અલગ થ્રેશરની માહિતી આપતો હોઉં છું, પણ એમાં તમારે કેવી સારી એવી કંપનીના થ્રેશર પસંદ કરવા જેથી કરીને તમને ક્વોલિટીમાં ખબર પડે, વેરાયટીમાં ખબર પડે અને અલગ અલગ અંદાજમાં અલગ અલગ મોડલની ખબર પડે. તો આપણે અભિભાઈ અહીંથી તમે શરૂઆત કરો કે અહીંયાથી ઓરવાનું જે આવે છે એ સિસ્ટમ કેવી છે અને ત્યાર પછી પાછળ આપણે સમજાવીએ. એટલે આમાં આપણે જે ઓરવાની સિસ્ટમ છે એમાં 3 ચેનની સિસ્ટમ આપી દીધી છે. 3 ચેનમાં આપણે વોબલિંગ સિસ્ટમ આપી છે. એટલે એનો ફાયદો એવો થાય કે એના હિસાબે જે આગળની નીચેની સાપ્ટીન કે ઉપરની સાપ્ટીન છે એ ભાંગવા ન કરે. અને સ્ટાર્ટિંગમાં કેટલા એચપી ના ટ્રેક્ટર થી આપણું મશીન સ્ટાર્ટ થાય છે? આપણું થ્રેશર રહ્યું ને એમાં 45 થી 50 હોર્સ પાવર ના ટ્રેક્ટર ની જરૂર પડશે મિનિમમ. 40-42 ના ટ્રેક્ટર છે ને થોડાક હળવા વજન ના હોય એટલે એ ખેંચવામાં થોડુંક પ્રોબ્લેમ કરે એવું થાય. એટલે 45 થી 50 હોર્સ પાવર. ત્યાર પછી મગફળીને જે સિસ્ટમ છે, મગફળી અહીંયાથી ડાયરેક્ટ હોપરમાં કેવી રીતે જશે એ પણ જણાવો. મગફળી અહીંથી ટૂંકમાં એક બ્લોઅર આવે છે કે જે થોડું ઘણું જે કઈ હળવું ડાકડું હાથે રહી ગયું હોય એ સાફ સફાઈ થઈને ધાર દેવાઈને સીધું આપણે સ્ટોરેજ મગફળીનું જે સ્ટોરેજ છે એમાં વયું જાય. અને એમાં આપણે ઉપર સ્ક્રૂ કન્વેયર આપી છીએ એટલે એનાથી મગફળી મોટા ભાગની ફોડાઈ જાય. ઢગલો થયો હોય ફોડાઈ જાય, આખો ઢગલો ફોડાઈ જાય. તો આમાં અંદાજે આપણે કેટલા મણ મગફળી સમાવેશ થાય? મગફળી આમાં 30 થી 35 મણ સુધી હમાય. પછી જેટલી કદાચ વધારે આપણે ટોચ ચડાવીએ તો વધારે હમાય. ત્યાર પછી આપણે ઓલી બાજુ તમે કહેતા હતા કે ભાઈ આમાં નવી સિસ્ટમ આપેલી છે જે રિટર્ન કાંધાની ખેડૂત મિત્રો સિસ્ટમ આપેલી છે. એકવાર આપણે મગફળી કાઢી નાખતા હોઈએ છીએ પછી ફરી વખત આપણે થ્રેશર બોલાવવું પડતું હોય છે અને સાફ સફાઈ કરવી પડે છે. તો એ તમારે બિલકુલ હવે નથી રહેવાનું, એ તમને સિસ્ટમ બતાવવા જઈ રહ્યા છીએ. અભિભાઈ, આપણા ખેડૂતોને તમે સ્ટોરેજ સિસ્ટમ કેવી આપેલી છે એ પણ તમે જણાવી દો. આપણે આમાં જે સ્ટોરેજની સિસ્ટમ છે ને એમાં એ રીતે છે કે જે આ ડબ્બો રહ્યો ને એ બહારની સાઈડથી ટૂંકમાં ખુલે અને બંધ થાય. એટલે એના હિસાબે શું થાય કે જયારે રસ્તે લઈ જવું હોય ત્યારે આ સ્ટોરેજ રહ્યું ને એ વધારે અંદર વહી આવે. એ આપણે મશીનની લંબાઈ છે ને આપણી ટૂંકી થઈ જાય. અને જયારે ખોલીએ ત્યારે પાછો ડબ્બો મોટી સાઈઝનો જ ખુલે એટલે ડબ્બાનો સ્ટોરેજ પાછો ઘટે નહીં. અને અહીંયા બારી પણ આપી દેવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે અહીંયા આવડી મોટી જગ્યા છે અને એની અંદર આખું આપણું પાલાનું કે કૂચાનું સ્ટોરેજ થાય છે એ પણ તમે જોઈ શકો છો. હવે અભિભાઈ, તમે જે રિટર્ન કાંધાની સિસ્ટમની વાત કરતા હતા તો એ રિટર્ન કાંધું કેવી રીતે કામકાજ કરે એ તમે સિસ્ટમ જણાવો, કન્વેયર બેલ્ટ વાળી. એટલે આમાં રિટર્ન કાંધું જે આપણે ચાઇનામાંથી જે રિટર્ન આવે એ અહીંથી સીધું ડાયરેક્ટ પટ્ટામાંથી સીધું ટોકરીમાં જોરાઈ જાય. અને ટોકરીમાં ન ઓરવું હોય તો એના માટે આપણે અલગથી એક સ્ટોરેજ બનાવ્યું છે કે અહીંથી ઢાંકણું ખુલી જાય અને એ સ્ટોરેજ સીધું આમાં સ્ટોર થતું જાય. ત્યાર પછી આમાં અંદરનું જે મશીન આવે થ્રેશર મશીન 3 નું આવતું હોય, 3.5 નું આવતું હોય, તો આપણામાં કેટલાનું આવે છે? આપણા થ્રેશરમાં જે અંદરનું થ્રેશર રહ્યું ને એ આપણે મશીનની પહોળાઈ ન વધે એટલા માટે 3.5 નું રાખીએ. પણ જે જાળીનો ઘેરાવો છે એ આપણે 4 ની કટર આપીએ. એટલે કામ તમારા 4 ના થ્રેશર જેટલું જ આપે, પણ એની સામે માલ છે એ 4 ના થ્રેશર જેટલો જ કાપે. મશીનની પહોળાઈ છે ને એ ટૂંકી થઈ જાય. ત્યાર પછી તમે ઉપર જે ચેન કંપી આપેલી છે કેના માટે આપેલી છે?
ઉપરથી ચેન કંપી ઘણા ખેડૂતોની એવી ફરિયાદ હોય છે કે જાળી ઉપરથી ચડાવવા માટે 4-5 મજૂરની જરૂર પડે છે ને હવે આપણે ડબ્બો થ્રેસર લીધું છે તો મજૂર છે નહીં તો આ જાળી કેમ ચડાવી આ તે તો એના માટેથી આપણે ચેન કંપી આપી છે કે નીચેથી ખાલી હૂક મારીને જાળી ઉપર સીધી ડ્રોપ થઈ જાય એટલે 2 જણા હોય તો એ જાળી ફિટ થઈ જાય. હવે માની લો કે આ ડબ્બો થ્રેસરમાં વધારે માણસો કામ ના કરતા હોય, ઓછા માણસોની જરૂર હોય, પણ સેફટી બાબતે તમે કેવી રીતે સપોર્ટ આમાં આપેલા છે અને એમાં પણ કેવી સિસ્ટમ આપી છે એ આપણા ખેડૂતોને જણાવો. સેફટી માટે આપણે એક તો પેલા મોટા ગાર્ડ આપી દીધા છે. ઓકે. એટલે એના હિસાબે મશીનની સેફટી એટલી રહે અને એનો મશીનનો લુક એટલો પ્રોપર આવી જાય. હા. અને આ સેફટી વાળા પાછા ગાર્ડ એવા છે કે ઈઝી બોલ્ટ ખોલવા માટે તમારે ટાઈમ નો જરૂર પડે. આ ઈઝી તમારે ખાલી હુક વાળા સિસ્ટમ આવે એટલે એમાં જેક આવે એટલે એના હિસાબે ખાલી એક જેક ખોલો એટલે સીધું આખું કવર ખુલી જાય. તમને દેખાડું. તો આ રીતે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ જેક સિસ્ટમ છે. જેક સિસ્ટમ થી આખી વસ્તુ ઊંચી થઈ જાય છે અને તમારે કાંઈ પણ આમાં મેન્ટેનન્સ કરવું હોય તો થઈ શકે. અને આ જે ગાર્ડ આપેલું છે જેના કારણે આમાં રજકણો ઓછા જાય છે અને બેરિંગની જે સિસ્ટમ હોય અને જે પુલીની જે સિસ્ટમ હોય એ સારી એવી ટકી શકે છે. એ પણ એક બાબતનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે આમાં. હવે અભિભાઈ, તમે ગીતા થ્રેસર દ્વારા ઘણી બધી સારી એવી સિસ્ટમ બનાવો છો, પણ ખેડૂતોને મગજમાં એ છે કે ભાઈ ડબ્બો થ્રેસર એટલે ઓનલી ફોર મગફળી કાઢવાનું થ્રેસર. તો તમે આ જે ડબ્બો થ્રેસર છે એમાં કેવા પાક ચાલી શકે કે ના ચાલી શકે? આ આપણા થ્રેસર રહ્યા ને એમાં મગફળી એ સિવાય ચણા, તુવેર, મગ, અડદ, સોયાબીન, વાલ અને વટાણા અને રાજમા બધી જાતના પાકો નીકળે. તો ખેડૂત મિત્રો, આ જે ડબ્બો થ્રેસર છે એ ઓલ ઇન વન છે. એમાં બધા પ્રકારના પાકો તમારે આસાનીથી નીકળી શકશે અને એના ચાવણા બદલાવાની સિસ્ટમ ને બધું ઓટોમેટિક ઇઝીલી થઈ શકે એવું હોય છે ને આમાં. હા, જાળી બદલાવા માટે તો મેં તમને સમજાવ્યું એ રીતે ચરખી સિસ્ટમ છે એટલે ફટાફટ જાળી ખુલ ફિટ થઈ જાય. બીજું વધારામાં જયારે આ કઠોળ કાઢવા હોય ત્યારે એના વધારાના ખાપિયા આવે છે એ ફિટ કરવા બહુ ઈઝી છે. ઓકે. ત્યાર પછી અભિભાઈ, આપણે જે પેલા સિસ્ટમ આવતી એમાં માણસોની જરૂર વધારે પડતી અને ઓરવા માટે ઉપર 2 થી 3 માણસો રાખવા પડતા. અને એક બાજુ વરસાદની સિસ્ટમ હોય, મગફળી કાઢવાની હોય તો ખેડૂતોને એ ટાઈમ વધારે ખવાતો. તો એના સામે તમે જે ટોકરી મોડલ બનાવ્યું છે તો ટોકરી મોડલની ખાસ ખેડૂતોને તમે ખાસિયત જણાવો. અને ખેડૂત મિત્રો, આ અતિ આધુનિક ટોકરી મોડલ છે એટલે તમે ખાસ કરીને માહિતી મેળવતા રહેજો. તો તમે જણાવો અભિભાઈ. આ આપણું ટૂંકમાં ફ્રન્ટ ટોકરી મોડલ છે. ટૂંકમાં જે ડબ્બો છે આપણો થ્રેસર એનું એક મિની વર્ઝન. ઓકે. હા, કે ડબ્બામાં જે રીતે કાંધું રિટર્ન થાય છે એ જ રીતે કાંધું રિટર્ન થઈ શકે. પણ ટૂંકમાં જે ડબ્બો છે એ ખેતરમાં હરતો ફરતો હોય જ્યારે આપણું આ થ્રેસર એક જગ્યાએ ફિક્સ હાલે. ઓકે. બીજી આમાં સાઈડમાં ધાર દેવાના ચાયણાની વધારાની સિસ્ટમ ફિટ થઈ શકે કે હારોહાર મગફળી કે કોઈ પણ કઠોળ તમારે હારોહાર ધાર દેવું હોય તો એ પણ ધારના ચાયણાની સિસ્ટમ આવે. ઓકે. અને આ જે સિસ્ટમ છે લાંબી થઈ જતી છે. હા, આ ચાયણો અહીંથી સીધો બોલ્ટ સિસ્ટમ ઉપર હોય, નીચે પડી જાય, આ ઘોડી ઉપર આખો ચાયણો અહીં ઊભો થઈ જાય. ઓકે. તો ધાર દેવા માટે તમારે વાપરવું હોય તો પણ તમે ખેડૂત મિત્રો આસાનીથી આનો ઉપયોગ કરી શકો છો. આ ગીતા થ્રેસરના ફ્રન્ટ ટોકરી મોડલમાં એક નવી સિસ્ટમ આપવામાં આવી છે જેમાં આપણે સુપડી દ્વારા તો મગફળીનો ઢગલો કરીએ છીએ, પણ તમારે ડાયરેક્ટ ટ્રોલીમાં ભરવું હોય અથવા ડાયરેક્ટ કોથળા ભરવા હોય તો એની માટેનો ખાળીઓ આપવામાં આવે છે જેનાથી તમારે આ એક સુપડી નીકળી જાય અને ખાળીઓ તમે ફિટ કરી દો એટલે એક ટ્રોલીમાંથી તમે બીજી ટ્રોલીમાં પણ મગફળીનો ઢગલો આસાનીથી કરી શકો. હવે આમાં તમે જે રિટર્ન કાઢાની સિસ્ટમ આપેલી છે એ પણ આપણા ખેડૂતોને તમે જણાવો, જેથી કરીને ખેડૂતોને 2 વખત જે જૂના થ્રેસરમાં એમાં ઓરવું પડતું તો એ ઓરવું ના પડે. હા, હવે રિટર્ન કાંધું છે તો એના માટે આપણે આમાં પાછળ સિસ્ટમ આપેલી છે કે પાછળની જે સુપડી રહી, સુપડી પછી એની પાછળ આપણે 3 સ્ટેપમાં કાંધું રિટર્ન થઈ શકે. માનો કે જયારે હળવો ઉતારો હોય મગફળીમાં ખૂબ ત્યારે પાછળ બહુ જ દોડવા ઉડતા હોય તો એના માટે સ્લાઇડિંગ જે આ એક સુપડીનો સ્ટેપ પછી વધારાનો બીજો સ્ટેપ અને પછી પાછળ ત્રીજો સ્ટેપ એટલે તમારે ફૂલ વધારે રિટર્ન કાંધું કરાવવું હોય તો એનો તમને ઓપ્શન આપણે આપીએ કે જે માલ વધારે રિટર્ન કરાવવો હોય એટલો તમે રિટર્ન કરાવી શકો. ઓકે. તો આ ખેડૂત મિત્રો રિટર્ન કાંધાની સિસ્ટમ છે એમાં આપણે દાખલા હોય, કોઈ પણ મોટી ધૂળની કાકરીઓ વચમાં રહી ગઈ હોય તો એના માટેની આખી સિસ્ટમ છે. અને પાછળ પણ બ્લોવર સિસ્ટમ આપી દેવામાં આવેલી છે જેથી કરીને આપણે જૂના થ્રેસરમાં કચરો ભેગો થતો એ કચરો ભેગો ના થાય અને ઘણા બધા અંતર સુધી એ દૂર ફેંકી શકે એવી આમાં સિસ્ટમ આપેલી છે. અને લુક જ પણ તમે આનો અલગ જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા પણ સેફટી ગાર્ડ ખેડૂત મિત્રો તમને આપી દેવામાં આવ્યા છે કે પુલી અને એના મેન્ટેનન્સ કરવા માટે જેક ટાઈપની સિસ્ટમ જે આપણે ડબ્બોમાં હતી એ રીતના તમને જોવા મળી જશે. હા, બીજું આપણા મશીનમાં સાગરભાઈ એક ખાસિયત વાળી વસ્તુ એ છે કે આપણે જે લીલા પાથરા હોય ત્યારે એને
ઓકાવા માટેની આપણે જે સિસ્ટમ આપેલી છે હા. કે અહીંથી જે આ રહ્યું ને હા કાંદુ રિટર્ન અરે આપણો જે લીલો પાથરો હોય ને એ સીધો ઓકી નાખે. ઓકે એટલે આમાં જે ઉપર ભરાઈ જાય કટરમાં સાપટીનમાં નુકસાની થાય એ વસ્તુ આમાં ન થાય. જ્યારે લીલા પાથરા હોય ત્યારે સમયાંતરે થોડુંક આ ખોલી નાખે એટલે સીધો માલ ઓકીને સીધો ચાઇનામાં પડી જાય. હવે અભિભાઈ હાથી જેવું મહાકાય ખેડૂત મિત્રો થ્રેસર એની મગફળીના યુઝ કરવા માટે લઈ જાય છે, મગફળી કાઢવા માટે, તો તમારી ટીમ તરફથી તમારી કંપની તરફથી તમે સર્વિસ કેવી પ્રોવાઈડ કરો છો? સર્વિસમાં આપણે કસ્ટમરને બને ત્યાં સુધી જે ઝડપથી ઇમરજન્સી જે કાંઈ આપણી તરફથી માણસોની ટીમ પહોંચે એવી વ્યવસ્થા આપણે ગોઠવી દઈએ છીએ. એ સિવાય સ્પેર પાર્ટ આપણા કોઈ પણ હોય તો એ આપણો સ્પેર પાર્ટ બધું ઇન હાઉસ પોતાનું કામ છે. ઓકે, એટલે કોઈ પણ વસ્તુ આપણે જોબ કામ આ તે એવું નથી કરાવતા. એટલે આપણું ગમે તે સ્પેર પાર્ટ ખેડૂતને અડધી રાતે જોતો હોય તો મળી જાય આપણી પાસે. તો એ તમે ડ્રોન શૂટથી ખેડૂત મિત્રો જોઈ શકો છો કે પ્રોપર મશીન આખા બને છે, કેવી રીતના વર્કરો કામકાજ કરી રહ્યા છે એ તમે અત્યારે જોઈ રહ્યા છો. અને એમાંય જે સિસ્ટમ પુલીની હોય, સાફ્ટિંગની હોય, એ ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે, જેથી કરીને ભવિષ્યમાં પણ તમારે કાંઈ ભાંગતૂટ થાય તો તમને અહીંથી મળી જવાની છે. હવે ખેડૂત મિત્રોને સબસિડી માન્ય થ્રેસરની વધારે તાલાવેલી હોય છે, તો અભિભાઈ આમાં કેટલી સબસિડી મળે છે? અને જે ખેડૂત મિત્રોએ સબસિડીના ફોર્મ ભરી દીધા છે એને હમણાં થ્રેસરમાં વારો પણ આવી જશે, તો એને કેવી રીતે લેવું? સબસિડીમાં સાગરભાઈ એ રીતે છે કે જે ગવર્મેન્ટના સ્લેબ છે કે ભાઈ 1,75,000 થી 2,25,000 જે આપણી સબસિડીની બે મોડલની માન્યતા છે. આપણું જે ફ્રન્ટ ટોકરી છે એ અને આપણું મોબાઈલ થ્રેસર છે, બંને થ્રેસરમાં 1,75,000 થી 2,25,000 સુધીની સબસિડી આપણે માન્ય કરાવેલી છે. ઓકે, તો આ ગીતા થ્રેસર દ્વારા સબસિડી પણ તમને આપવામાં આવે છે. આવી અવારનવાર ખેડૂત મિત્રો ખેતીવાડીની માહિતી જોવા માટે આપણા પ્લેટફોર્મને તમે ફોલો કરતા રહેજો. અને એમાંય ખાસ કરીને ગીતા થ્રેસરના તમને 2 મોડલ બતાવ્યા છે. એની કિંમત જાણવા માટે અથવા એની વધારે માહિતી મેળવવા માટે તમે રૂબરૂ પણ અહીંયા જસદણ મુલાકાત કરી શકો છો. જસદણ આટકોટ હાઈવે ઉપર આનું કારખાનું આવેલું છે, કંપની આવેલી છે. અને આ 2 મોડલની વાત કરી, એથી વિશેષ ઘણા બધા બીજા મોડલ પણ છે. એમાં મગફળી સફાઈ કરવાના હોય, ગ્રેડર મશીન હોય, મગફળી ફોલવાના પ્લાન્ટ પણ તમારે જોતા હોય, નાના ઓઇલ મિલ માટે તમારે યુઝ કરવા હોય તો એ પણ તમને અહીંથી મળી જવાના છે.